ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાકરોલ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 4 અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં કેટલાક ઇસમો પત્તા પાના વડે જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે બાકરોલ વાગમાં ખેતરના છેડે ઓચિંતી રેડ પાડી હતી। પોલીસે સ્થળ પરથી રોકડ 55,000 સહિત કુલ ₹1,40,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સુનિલભાઈ વસાવા રહે કોસંબડી, નિલેશ કુમાર પટેલ રહે સાંઈ વાટિકા સોસાયટી કોસંબડી, ઉમેશ કવડે રહે સહયોગ રેસિડેન્સી કોસંબડી, રમેશભાઈ વસાવા કોસંબડી ગામ ટેકરી ફળિયું તેમજ નિલેશભાઈ વણઝારા રહે અંબર હાઇટ્સ કોસંબડીની અટકાયત કરી જયેશભાઈ પવાર, નરેશભાઈ પાટીલ, મહેન્દ્ર ચૌધરી અને શૈલેષભાઈ વસાવા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।